તમે જે કહો છો ને ત્યાં સુધી વિતરાગ એનું એ નથી, વિતરાગ ની વાત સમજો નથી કરી ત્યાં સુધી વિતરાગ થાય નહીં. આ બધી વાતો જે લાગે હરકી શબ્દો દેખો લાગે. હા, એ તો બરાબર છે. કારણ શબ્દો કઈ નવી જતા નથી હોતા. વ્યવહારનું ફાઉન્ડેશન હોય તો નિશ્ચય ઉપર ઉભું રહે. આ તો રેતી ઉપર નિશ્ચય મૂક્યો છે. શું થયું છે? કશું ભય નહીં, ખાલી વાતો કરે મોટી મોટી. પછી એટલે તો મને અંદરથી સ્ફૂર્ણા થઈ આપની પાસે આવવાની અંદરથી ઉપદેશ તે કસાય હોય કબૂલ કર્યું છે ચલાવી લેવાય. કસાય થઈ પ્રરોપણા કરે કે નર્ક નો અધિકારી થાય. દેશના બે જને હોય, કૃષ્ણકર ભગવાન નું થાય અમારે દેશના એટલે તમારી પર એ નહીં કહીએ એટલું આ રેકર્ડ બોલે સાંભળીએ તમે સાંભળો એટલું આમ કરો તેમ કરો એવું અમે આગ્રહ ના થાય. દેશના કોઈ પણ પ્રકારનો આગ્રહ હોય નહીં. વિતરાગ નું થર્મોમીટર સાથે છે એ થર્મોમીટર ની જોડે એને મૂકીએ એ જેટલો તાવ દેખાડે એટલો આ તાવ દેખાડે તો જાણવું આત્મા પ્રાપ્ત થાય એવો. તેથી કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષો છે તે દુર્લભ 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 હો વખત લખ્યું. ગુનો ખરો આપણે પહેલું સંચેડી અને પછી જાણવું કે અહીંયા આગળ સાપ જેવા છે એટલે પછી આપણે કેવું મારું મગજ સાહેબ જરાક ચક્રમ છે, મારું મગજ જરાક ચક્રમ છે કે માટે ચશ્મા લાયેલું ફળ લાયેલું રૂપિયા ઘાસે છૂટવા પછી દુકાન છૂટી જવું. ચક્રમ કેવું બધા જાત એટલે એમ કરીને નીકળી જવાનું. એમ કરી એ દુકાન આપણે છૂટી જઈએ. શબ્દો હરકા હોય છે અને આપણું આયુષ્ય કેટલું નાનું હોય. આયુષ્ય કેટલું આ બધું દુકાન ક્યાં ફસાય. એ જ્ઞેયને જાણે એટલું જ્ઞેયને જાણે અને પેલા એમને તે એના દુઃખ ને જાણે. શું કરે? બરાબર, એના દુઃખ ને જાણે, જ્ઞેયને નહીં. એટલે પોતાને દુઃખ થાય ત્યારે હવા ઉપર દયા આવે. હા, દયા તો જ આવે. પેલું પોતાને દુઃખ થાય ત્યારે હવા ઉપર દયા આવે. જો એટલે એ બુદ્ધિના ધર્મ હતા. જો સમજી ગયો. એટલે ઇમોશનલ થાય ઇમોશનલ અને અમે ઇમોશનલ. આ તો જ્ઞેયને જાણે પણ કરુણા વાર હોય. કરુણાની બાર એક ક્ષણો નાખવી. છેવટે તીર્થંકર નો માર્ગ અપનાવવો જ પડશે છેલ્લા સ્ટેજ પર. જયારે સંકેત જોઈતું છે ત્યારે ત્યાં જવું પડશે. હા, સંકેત ને લાયક થઈ જાય છે એ લોકો, અધિકારી થઈ જાય. આમાં અધિકારી પણ છેવટે વિતરાગ નો માર્ગ જ આવવો જોઈએ. અધિકારી થયા પછી વિતરાગ ના માર્ગે જવું પડે.